જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં। થેસરનું ભાઈ ઓલા ખેતર કામ પૂરું થઈ ગયું। હવે 2 દી આપણું એનું ટ્રેક્ટર આવ્યું હતું, ત્યાં હાલવા ગયું થેસર। 2 દી આપણું એનું ખેતર તૈયાર કરવાનું છે વાવવા માટે। બાકી ભેહું બધી હમણાં જાહે છૂટીને સરવા। આ બધા અહીંયા જાય અહીંથી। ને આપણે આજ વીણવાનું છે, માંડવીને એવું બધું કરવાનું છે। આપને રૂલ ને બધા નવીરું થઈ ગયું, કામ પૂરું થઈ ગયું આનું। ને થોડું ઘણું આપણે કાંધાની માંડવીનું હમું નમું કરવાનું છે, એ કર્યું। ટ્રેક્ટર છૂટું થાય આપણે ખાતર થોડુંક ચડાવવાનું છે, તે ચડાવી લેવાનાથી ડુસાનું ભાઈ સ્ટોક થઈ રહ્યો ભાઈ એવો છે। નવો ડુસો હમણાં આવી જાય પાછો। આગળ જાય હું લઈને આ માટી હવે વ્યામ ભાઈ એક અહીંયા છે અને 2 વાં છે, 2 વેમ છે અહીંયા। બાકી અટાણે જો આ વીણી ને પંપ ને ના જોતું બધું સાંયે મૂકી દીધું લીમડાને। એક આ વ્યાયામ છે ને ઓલું પીપેર પણ બાંધી વ્યાયામ છે। બાકી વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો। માંડવીનો ઢીકલો ભાઈ એવડો છે, એ કાલે આપણે વિડીયોમાં બતાવ્યો હતો। આ બધું હવે અહીંથી ઠેકાણે કરવાનું છે। કાંધાની ને બધી પડથારાની માંડવી હતી બધું ચોખ્ખું કરીને અહીં કમ્પ્લીટ વાવલીને બપોર પછી આમાં પડથારો વીણી ને અહીં ચોખ્ખું કરીને પછી આમાં ટ્રેક્ટરથી વાગવાનું હોય દાંતીને એવું બધું વાવેતર કર્યું ને એ બધું એકવાર અહીંથી આ ચોખ્ખું થઈ જાય તો અહીં સુધી વાવવાનું હોય। અને વીણવાનું કામ ભાઈ કાલથી ચાલુ થાય અહીંયા। આજે આ બધું નીચેથી બધું ભેગું કરીને વાવ લઈને આ બધું વીણવાનું। આ વીણીને આ ઢીકલો બધું વીણીને કમ્પ્લીટ કરવાનું હોય। હવે આપણે જે ઓલી હલરની ધૂળ નીકળતી હોય ને આપણે ખેતરમાં પાથરી દઈએ। ક્યાંય એવી જોલજાલ હોય ને એમાં આ બધી જોલજાલમાં પાથરેલી છે। આનમાંથી દાંતીને રાપને હમારને થાય ને એટલે થઈ જાય કમ્પ્લીટ, એક રેવલ થઈ જાય। અને અહીંયા હવે માંડવીનો ઢગલો આપણો એવડો હે। ડુસાનો ઢગલો બની ગયો કમ્પ્લીટ આવ। અને આમાં ભાઈ થોડુંક વીણેલું છે આપણે કારલાની જગ્યા છે ને જ્યાં થેસર રાખ્યું ને ત્યાં એનાથી થોડીક આગળ આયરું વીણેલું છે, કેમ કે સવારમાં આપણે થેસર હાલતું નહોતું થયું ને ત્યાં મજૂર હોય ગાંધા ઘડીક વાર। આ બધું તારું કાંધા પીસાનું બધું એવું છે। આ કાંધું છે, ડુસાનો ઢગલો બધું છે। વીણવામાં ભાઈ આમાંથી ઉપરથી વીણવાની છે, પછી જો દાંતીમાં નીકળીએ તો વીણવાની થાય। ક્યાં સુધી વીણેલી છે ક્યાં સુધી નથી નિશાન જો અહીંયા છે। ખેડૂતને ભાઈ આવા નિશાન કરેલા હોય, નાકામાં પાછી ખબર ના પડે ક્યાંથી વીણવાની કેવી ક્યાંથી બાકી। અહીંથી વીણવાની છે લગભગ। જા સગોલીઓ દેખાય ને, આની કઈ સગોલીઓ અમે એટલે આ હાર વીણેલી હોય। આમાં માંડવી ના દેખાતી હોય, આમાં દેખાય। બાકી એમને નિશાન કર્યા વગરના જો વયા જાય તો ગોતવી પડે કે ભાઈ ક્યાં સુધી વીણેલી છે ને ક્યાં સુધી છે નથી, એવું બધું છે। ખેતર બેતર કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું આવ। માંડવી ભાઈ કાલે લગભગ હાન થાય ને તો વીણાઈ જાય, કશી કંઈ રહે નહીં લાંબી અહીંયા।
વીણે જાય એટલે પૂરું કામકાજ એનું કામકાજ પૂરું થાય. આમાં રાતે પછી ટ્રેક્ટર હાલીએ અને દિવસનું આ થ્રેસરમાં હાલતું અહીં ટ્રેક્ટર, રાતે વાં હાલશે. વાવવાની આપણે કલોંજીનું વાવેતર કરવાનું છે. કપા બપા ને બધું નામી છે અત્યારે. આ ભાઈનો કપા તો સારો છે, હજી થોડોક બગડ્યો તો પણ વાંધો નથી આવ્યો. હાલ બાલે સારો છે, વાંધો નથી. લીમડા ભાઈ હેઠે બધે છે આપણે સાયો માયો એક અહીંયા છે. કપા જો આવો હે, જોરદાર છે. વાહ વાહ, આખો ઘેરો એવો જ છે, કંઈ ઘટે નહીં એવો. પાણી ચાલુ છે લગભગ કપામાં. કપા છે ઊંચો બહુ, હજી થોડોક વરસાદની છે બી થોડોક બગડી ગયો ને આમાં હે ને કપા બહુ થાય આ ખેતરમાં. જોરદાર કપા નીકળો. માંડવીને ઢગલા દેખાય આમાં બધે. જો એક અહીંયા છે, એક અહીંયા છે, એક એ આપણો ઢગલો દેખાય એનું ઢાકેલો છે એ છે. જ્યાં જોવું ને બધે માંડવીને ઢગલા જ છે અત્યારે. બાઉન્ડ્રી ઉપર વહેલા વાવ દીધા. બકાલું બે થાય, બાઉન્ડ્રી હસવાઈ જાય. બાકી ઘેરો કેમ છે કપાનો? બાકી વિડીયો સારો લાગ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.